આજે છે ધનતેરસ અને બધાને હેપી ધનતેરસ. જો કે તમે લોકો વ્લોગ જોશો ત્યાં સુધી ધનતેરસ જતી રહેશે, પણ તો પણ બધાને હેપી ધનતેરસ. અને સાંજે કરવાની છે ઘરે પૂજા, તો હું જઈ રહી છું એનો સામાન લેવા માટે. અત્યારે સાંજના 4 વાગ્યા છે. હું વ્લોગની શરૂઆત અત્યારે એટલા માટે કરી રહી છું કે આખો દિવસ બહુ જ બિઝી હતી અને મને અત્યારે ટાઈમ મળ્યો છે. મેં કીધું ચલો વ્લોગની શરૂઆત એટલીસ્ટ કરીએ. પહેલાં ઈચ્છા નથી એટલે મેં સવારથી ના શૂટ કર્યો, કેમ કે કેવું બહુ હેક્ટિક હોય ને ત્યારે એમ થાય કે કામ કરી લઉં તો બ્લોગ કરી લઉં. તો ગાઈઝ અત્યારે હું જઈ રહી છું. હું અને બબ્બુ બંને જઈ રહ્યા છીએ. બબ્બુ બ્લોગ શૂટ કરે છે મારો. અમે બંને જઈ રહ્યા છીએ થોડો ઘણો સામાન લેવા માટે. અને વિચાર છે એક ચાંદીનો સિક્કો લઈને આવું. જો કે ધનતેરસના દિવસે તમારે લોકોને જેવી તમારી લોકોની હોય કેપેસિટી એ પ્રમાણે સોનું ચાંદી લોકો ખરીદતા હોય છે. પણ અત્યારે સોનાનો ભાવ એટલો બધો છે કે સોનાના વિચાર બી નથી આવતા, એટલે ખાલી ચાંદીનો સિક્કો લેવાની ઈચ્છા છે. તો એ લેતા આવીશું. સાંજનો પૂજાનો સામાન લેતા આવીશું, ફૂલો લેતા આવીશું થોડા. અને જોડાઈ રહો બ્લોગમાં. બીજું શું મને યાદ નથી, મેં લિસ્ટ બનાવેલું છે, તો આપણે લેતા આવીએ સામાન. दोनों के साथ હાય ગાઈઝ, તો થોડો સામાન થઈ ગયો છે, લઈ લીધું છે ફૂલ, પૂજાનો સામાન ગાઈઝ આટલો સામાન લીધો છે અને બીજો હજુ લેવાનો બાકી છે. બબ્બુ આના પૈસા નહીં આપે બેટા આપણે. તારા હાથમાં હતી પેલી પાઇપ? હા હે એના પૈસા નહીં લીધા, આપણે આપતા જઈશું વળતા. યાદ કરાવજો. ઓકે, દિવાળીના દિવસે આપી દઈશું ગાઈઝ. 30 રૂપિયા રહી ગયા છે આપવાના, કે બબ્બુના હાથમાં હતું આવાળું. ગાઈઝ હું થલતેજની અંદર જ છું અને ગાડી મૂકવાની ક્યાંય જગ્યા જ નથી. ને જેવી ગાડી પાર્ક કરું એવા બધા હોર્ન મારે છે આજુબાજુમાંથી. તો બબ્બુને આની અંદર મોકલી છે મેં, અને ઓળખે છે શોપવાળા, એટલે મેં એમને ઓનલાઈન પેમેન્ટ કર્યું. અને બબ્બુ ગઈ છે ચાંદીનો સિક્કો લેવા, કેમ કે બીજું તો કંઈ ખરીદવાનું છે નહીં. ખાલી એક શગુનનો ચાંદીનો સિક્કો લેવા બબ્બુ આની અંદર શોપમાં ગઈ છે. અંગૂઠી જ્વેલર્સ, થલતેજ. આ રહ્યો આપણો ચાંદીનો સિક્કો. હાય ગાઈઝ, તો બધો સામાન અમે લઈને આવ્યા છીએ. પૂજા આપવાનો સામાન છે બધો, ચાંદીની ફોટો, આજે જે ખરીદવાની વસ્તુ હોય એ, ધાણા, મીઠું, ઝાડુ, ચાંદીનો સિક્કો અને આ દૂધ પ્રસાદમાં ખીર બનાવવા માટે. હેલો ગાઈઝ, તમે લોકો આવી ગયા છીએ ઘરે. ફટાફટ હું હેન્ડવોશ કરું અને 9:45 વાગી ગયા છે. લેટ જે પૂજાનો ટાઈમ છે 9 થી 9:45નો, ખબર નહીં, એક લેટવાળો ટાઈમ છે અમને મારા જે મોકલ્યો છે એ ટાઈમ પર આપણે મતલબ આજે 2 મુહૂર્ત છે. એક વહેલાનું છે, એક 7 થી કે 8ની આસપાસ મારે જોવું પડશે, પ્રોપર મને આઈડિયા નથી, પણ એક લેટવાળું છે 9 થી 9:45નું આઈ થિંક. તો અમે લોકો ત્યારે પૂજા કરવાના છીએ. તો હું અત્યારે પ્રસાદ માટે ખીર બનાવવાની છું. અંદર મૂક્યા ને ગાઈઝ, દૂધ મૂક્યું છે આપણે થવા માટે. હવે થોડા બધું અલગ કરી લઉં. હું ધનલક્ષ્મી પોટલી બનાવું છું મમ્મીના કબાટમાં મૂકવા માટે. અને પપ્પા અહીંયા હાર બનાવી રહ્યા છે, કેમ કે મેં એક બહુ જ મોટો હાર લીધો હતો, જેમાંથી 3 હાર બનાવવાના છે અહીંયા મંદિરનો, પૂજાનો અને દાદાનો. તો પપ્પા એ કામ કરી રહ્યા છે. આમાં જો અમુક વસ્તુ બાકી છે, બધી થઈ જાય પછી હું તમને બતાવું. ગાઈઝ, જે સામાન રહી ગયો હતો એ મેં ઓનલાઈન મંગાવ્યો છે. એક ધૂપ કરવાનું છે, એક સ્ટીલ આજે પરચેસ કરવું જોઈએ એવું મેં જોયું હતું. તો એક પ્લેટ મંગાવી છે. આમચૂર પાવડર તો બીજા કામથી મંગાવ્યો છે. હવન કપ,
મીઠાઈ રહી ગઈ હતી. જોકે હું ખીર બનાવું છું પણ તો બી મેં મોતીચૂરના લડ્ડુ મંગાવ્યા છે અને આ ધૂપ માટે. તો આપણે કરી લઈએ પહેલાં ધૂપ. હાય ગાઈસ, તો આ એક નાનું હવન તો ના કહી શકાય પણ તમારા ઘરમાંથી નેગેટિવિટી નજર લાગતી હોય, જે પણ એ બધી વસ્તુ હોય નેગેટિવિટી બધી દૂર થાય એનાથી. તો આ મેં લીધું છે. આની અંદર છે કપૂર, લવિંગ, ઇલાયચી, બે લીફ, શું કહેવાય આને આપણે, તજપત્તા અને હવન કપ જે આવે છે ને, આવાળા ઉપર હવન કપનું પેકેટ આવે છે, એમાંથી એક હવન કપ. તો આટલી વસ્તુ છે. ફરીથી કહી દઉં એક વખતે. ઇલાયચી છે, લવિંગ છે, કપૂર છે, હવન કપ છે અને આ તજ ના પત્તા છે. તો આને પ્રોપર જલાવીને પછી ઘરના એક એક ખૂણામાં તમારે ફેરવવાનું છે, જે ખૂણામાં પડતા હોય. અને એ વખતે ઘરના બધા દરવાજા, બારી બારણા બધું ખુલ્લું રાખવાનું છે, જેના કારણે તમારા ઘરમાં જેટલી પણ નેગેટિવિટી હોય એ નીકળી જાય. કોઈ નજર લાગતી હોય, જે પણ કંઈ હોય તે બધી વસ્તુ નીકળી જાય અને ઘરમાં એક પોઝિટિવિટી રહે. તો મેં રીલમાં જોઈ હતી આ વસ્તુ, તો હું એ કરી રહી છું આજે મારા ઘરમાં. ચાલો. पंखो बंद करो पापा, पंखो बंद करो. सीधे भी ચાલશે મને. માસી કેવી રીતના તમે આટલા બધા હાથથી કરીશ ને, હું તને શીખવાડું એમ કરીશ ને. જો આ હાથ રહે ને અંદર મોડવાના અને પછી આમ દબાવવાના માસી, કેમ ત્યાં. ઓકે. અહીં બધે બે બાજુ ગેટ ઉપર બેટા. પહેલા પગલા લાયા એ બી લગાડવાના. ગાઈઝ, આ માતાજીના પગલા કર્યા છે મેં. બહુ ધીમે એક ખુલ્લા બંધ થાય ને એટલે આમાં બે દિવસ લાગ્યા એટલે બીજા સરકાર લઈ લે. પાડ આગળ પાછળ દબાઈ દે, છોડ દે. હા બસ. વાહ. આ બાજુ પણ દબાઈ. હા.
થઈ જા બીજું ચાલ ગાઈઝ મમ્મીનો ગલ્લો તોડવામાં આવ્યો છે કેમ કે સિક્કાવાળું કળશવાળું ડેકોરેશન કરેલું છે અને અહીંયા બધું સેટઅપ કરી રહ્યું છું. એક ફોન આવી ગયો એટલે આલોપી થઈ છું. મુહૂર્તની હજુ વાર છે. A few moments later. મસ્ત લાગે ગાઈઝ. વાહ બાબુએ કરી છે રંગોલી. બાબુ અહીંયા બાબુ ક્યારની મને કહેતી માસી તમે ફ્રી હોય તો આવો ને જોવા. મોટી મસ્ત કરી યાર રંગોલી તે. વાવ મજાની રંગોલી કરી છે બાબુએ. અહીંયા 2 દીવા મૂક્યા છે. અહીંયા પગલાં કર્યા છે માતાજીના પગલાં. દાદા મંદિર અને અહીંયા બધું સેટઅપ કર્યું છે. ગાઈસ પવન બહુ છે જેના કારણે દીવારામ થઈ જાય છે. લક્ષ્મી માતાજીના પગ કર્યા છે. સાવરણી ના સાવરણી સ્ટીલની એક પ્લેટ, સોલ્ટ, દાણા બધું લઈને આવી છું. હેલો ગાઈસ, તો મારી ખીર બતાવું. ખીર 5 વાગ્યાની થાય છે, 9 વાગ્યા છે. આ માતાજીની ઠંડી થવા મૂકી છે થોડી. महायुद्ध बन शस्त्र धारे, युद्ध करें शत्रु को मारे, अविजयी कभी ना हारे, भगत जनों के संकट टारे, प्रपितामह स्वस्थ आप विराजे, त्रिशूल गदा दंग नगारे बाजे, गर्व राग मधुर स्वर गाजे, 64 जैसे भीम बली है, जय धन्वंतरी देवा, जन जन सुख देवा. तुम समुद्र से निकले अमृत कलश लिए, देवा कट आकर दूर किए. वैद समा कुबेर स्वामी, प्रभु जय कुबेर स्वामी, ओम जय कुबेर स्वामी, प्रभु जय कुबेर स्वामी, परिपूर्ण हे सबरन परिपूर्ण, कावेरी के नाथ હેલો ગાઈઝ, તો અમારી સરસ મજાની પૂજા થઈ ગઈ છે. હવે લોચાએ થયા છે કે અમે લોકો સાંજના 5:30 વાગ્યાના લાગ્યા હતા આ બધું કરવામાં. તો જમવાનું બનાવ્યું નથી, ખીર બનાવી છે. ગાઈઝ ખીર બનાવી હતી, મેં ઠંડી કરવા મૂકી છે આની અંદર. અને બસ ખાલી ખીર જ બનાવેલી છે, જમવાનું કંઈ બનાવ્યું નથી કેમ કે એમાં તો કેમ થઈ જશે પૂજા ને પછી બધું જમવાનું બનાવીશું. પણ નથી બન્યું હજી સુધી. અને
એવો પ્લાન કર્યો કે પાવભાજી સેન્ડવિચ ગાઈઝ એવો પ્લાન કર્યો કે પાવભાજી મંગાવી દઈશું પણ બે ભાઈ લોકો એમ કહે છે કે વહેલા આવે તો અમે લોકો કહીશું પણ આપણે લોકો જઈ રહ્યા છીએ બહાર તો એટલીસ્ટ 1 કલાક તો થશે તો એમ આપણે નીકળી રહ્યા છે તો એ લોકો જાય છે બહાર અને મમ્મી કહે છે કે ખીર પડી છે તો ખીરને રોટલી હું ખાઈ લઈશ પપ્પા બી કે ખીરને રોટલી હું ખાઈ લઈશ તો જમવાવાળા ખાલી હું બબુ અને નિશા 3 જ રહ્યા તો અમે લોકો વિચારીએ છીએ બહાર જઈએ કે ઘરે મંગાવીએ શું કરીએ જોઈએ તો જોડાઈ રહો બ્લોગમાં ચલો કરીશું આગળ જોજો કબુ કેવો બને છે બડા આ બાજુ જોઈને સારા બને અહીંયા ગોલ્ડ પેક થઈ રહ્યું છે ગાઈઝ રેડ ના પડે એટલે મમ્મી લોટ બાંધશે એમની રોટલી માટે ગાઈઝ વાટકીમાં ભરીને ખાવું જોઈએ ખીર થાળીમાં ભરીને ખાવ ગાઈઝ બહુ ગરમ છે એટલે ઠંડી થાય એટલે અને તમે તો ડાયટ પર હો ડાયટ પર ક્યારેક જ જોઉં છું સગવડિયું ડાયટ છે મારું મમ્મી લોકોનું સગવડિયું છે ને મારું સગવડિયું છે 2,000 years later. હાય ગાઈસ તો આજે છે નિશા તરફથી ટ્રીટ જમવાનું બન્યું નહોતું પૂજાના કામમાં તો ખીર બની હતી મમ્મી ખાઈ રહી છે ખીર મેં બતાવો બેટા એકવાર મમ્મી ખાઈ રહી છે ખીર અને દિવસ ભીંડાનું શાક અને મેં એને પૂછ્યું મમ્મી પપ્પા બધાને પણ એ લોકોએ ના પાડી એ લોકો બહુ હેલ્થ કોન્શિયસ છે એ લોકો નથી ખાતા બહારનું સ્પેશિયલી મમ્મી તો ખાસ ગાઈસ તો અમારા માટે મેં મંગાવી છે પાવભાજી અને પુલાવ તો હવે કરીશું ડિનર 10:30 વાગે અને પછી ફટાકડા ફોડવા જઈશું કદાચ બધી ઈચ્છા છે તો જોઈએ જઈએ ના જઈએ ચલો ગાઈઝ તો રિસીવ થયું હતું એક મોટું હેમ્પર જેની અંદર ખાખરા મીઠાઈ બકલાવા ડ્રાયફ્રૂટ્સ ચિપ્સ ઘણી બધી વસ્તુ હતી ફરેરો તો એ બધું ખોલીને જોઈ રહ્યા છીએ અમે લોકો Few moments later. ફ્રાઈડ રાઈસ છે ગાઈઝ હું ખુશ થઈ ગઈ સ્મેલથી કે નૂડલ્સ આવ્યા પણ આ તો મંચુરિયન વિથ ફ્રાઈડ રાઈસ એટલે ફ્રાઈડ રાઈસ વિથ મંચુરિયન જે છે ફ્રાઈડ રાઈસ પણ અંદર મંચुरियन भी છે सिली पनीर भी से और कबू भैया खा रहा है अभी खाना હેલો ગાઈસ તો 1:30 વાગ્યો છે અને હવે હું એડિટિંગ કરીશ અને પછી સૂઈ જઈશ તો જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ જલ્દી મળી નવા વ્લોગમાં પ્લીઝ 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 મને સપોર્ટ કરતા રહેજો અને 50,000માં છેલ્લા 10 દિવસથી ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત 20 ફોલોવર્સ 20 સબસ્ક્રાઈબર ખૂટી રહ્યા છે તો પ્લીઝ જે લોકો નવા હોય સબસ્ક્રાઈબ મને ના કર્યું હોય પણ મારા વિડીયોઝ જોતા હોય એ લોકો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરી દો તો મારા 50,000 ન્યૂ યરમાં કમ્પ્લીટ થઈ જાય અને હું નાનું એવું સેલિબ્રેશન કરું અને પછી 1 લાખ થાય મારું સિલ્વર પ્લે બટન આવે પ્લીઝ ગાઈઝ થોડો સપોર્ટ કરો ઓકે ચલો બાય આવતીકાલે મળીએ નવા વ્લોગમાં